જય શ્રી અમૃત બાપાની જય. અમૃત બાપાના મસાની મેલડી માતની જય. પટેલ મનોહર કુમાર અંબાલાલ. માં મને શરીર ચૂસાઈ જાય તકલીફ હતી 20 વર્ષથી. માં તો શનિવારના દિવસે માં તમને યાદ કર્યા હતા અને એ જ દિવસ રાતે માં મને સપનામાં આવીને આ 20 વર્ષથી જે તકલીફ કોઈ દિવસ નથી મટી એવી એ જ રાતે માંથી તમે સપનામાં આવ્યા મને અને એ જ દિવસ વિશ્વાસ આલ્યો અને 28 દિવસ સુધીમાં મને કશું ના થયું. મટી ગયું માં મારી. પણ 28 દિવસ પછી માં રવિવારે થોડી આમ દેવગતિનું આમ આવતું હોય એવું માં મને લાગે છે. અને આ ગયા રવિવારે 1-2 સેકન્ડ માટે આ સાથી મારી બંધ થઈ ગઈ હતી અને હું જાગ્યો સમરણ કર્યું માં શાની મેલડી માતાનું અને મારી કુળદેવી માતાનું અને આ ફેરીને જોયું તો માં મને ધબકારા ચાલુ હતા. એવો મને આમ અવસર થયો. માતાજી કોઈ દેવ દુઃખનું આ હોય તો માં જણાવજો મને. અને મારા પપ્પા માતાજી ગોગા મહારાજના ભુવા હતા. એ માતાજી ભગવાનના ઘેર જતા રહ્યા. તારો સમય કેવો કે ભાઈ કોઈક દેવે મટાડ્યું તે દેવને આપણે પૂછવું તો પડે ને કે મારે કોઈ દેવ દુઃખ છે, મારે કંઈક કહેવાનું થાય છે, મારા માતાજીનો કંઈક છે, મારા અમે જે પૂજીએ છીએ એમાં કંઈક ભૂલ થાય છે એવું તો કહેવું જોઈએ ને. હું તારા દુઃખમાં સહભાગી થાઉં ને તારું દુઃખ મટે ને એ તારે દોડીને મને પૂછવું પડે કે માં આવું ભયંકર દુઃખ હતું ને તને યાદ કરીને તો માં મારી રાહત થઈ છે. તો માં કઈ દેવને તે મનાવી હતી તાર ગોતીને લઈને હું મેલડી છું. હા માં હા. એટલે ફરીને પછી અમૃતની જોગ માયા પાય આવવાનું. એટલે એ 4-1 મહિના જેવું થયું એ ઓફ થઈ ગયા અને એ ગોગા મહારાજના સેવક હતા. જોતા હતા જોવાનું કામ કરતા હતા. બહુ નહીં આમ થોડું. કેવું વર્ષમાં લાભ પોચામાં આવે ને એટલે માતાજી મહારાજના નિવત કરીએ ને એ ટાઈમે પબ્લિક આવે તો બે હે બધું અને જોવું ને ધોનીને કી બધું એવું. હા હવે તું મારી પાસે બેહવા છે હે તારે મારી પાસે બેહવું પડ્યું. તારા પપ્પા પાસે આખી દુનિયા બેહી. કેમ આવું થયું કે માતાજી આને કઈ ખબર જ ના પડી. મેં શું કીધું એના મારી પાસે કેમ બેહવું પડ્યું એમ કહું છું. 20 વર્ષથી દુઃખ છે તો પપ્પા સભા કરતા હતા, ગાદી કરતા હતા, ભુવા હતા તો પપ્પાએ તારું કઈક બતાવ્યું નહીં. પપ્પા એ ધૂણા બેસતા ને તારા મેં પૂછતા કે મને શું તકલીફ છે બહુ પૂછ્યું પણ એ જવાબ આલતા પણ એનો કોઈ તોડ નતો થતો. બીજાનો થઈ જતો હતો. તકલીફ મટતી જ નથી. ના અમારા ઘરનું જ નતું મળતું. બીજાનું તો બધું નતા અને કહેતા હતા કે આ દુઃખ છે તો મટી જતું. પપ્પાએ કોઈક ઝાડ કે લીમડો કાપી નાખ્યો ખરી? હા વેચ્યો તો માં એ વખતે એક મોટો લીમડો કાપેલો. વાત સાચી. 25 વર્ષ 20 વર્ષ થઈ ગયો માં. બરોબર વાત સાચી માં. સાચી 20 વર્ષ થઈ ગયો એક જટ. હા લીમડો કાપેલો બરોબર. વેચા તો આલ્યો તો પણ મોટો લીમડો હતો બરોબર. ખેતરમાં જતો બરોબર. એ ગોગાન જગ્યા હતી જે લીમડા વાળી જગ્યા હતી ને ગોગાન જગ્યા હતી. અસલ ગોગાન જગ્યા હતી. લોકો કહે ને ગોગો 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 સપનામાં ગોગો આવે છે. એ તો બહુ ભક્તિ કરવી પડે, બહુ તપ કરવું પડે. તો કે ગોગા મહારાજ દર્શન આલ થાય ને. હા માં. અને ગોગા મહારાજ ધરતી ઉપર એવા છે ને કે કોઈને નડતા નથી. આ માણસો નડસ. હા માં. હવે તે મને કીધું કે 22 વર્ષથી સાતીમ દુખાય છે ને તારા ઘરે જાઉં ને મોટો એક આમ ચોગાન મળે છે ને ત્યાં જઈને કૂદકો મારી ના ઉભી રહું તો મારું નામ કળિયુગમાં મેલડી નથી. હા તો આવું મોટું મેદાન છે ને મેદાનમાં જઈને ના ઉભી રહો અને મને પૂછો તમારું દેવ કે કોણ છે ને કહી દો કે સિંધવન સપરા નદીના ગંધર્વપ્યા મેલડી આવી છે. હા માં. બરાબર. તારા ગામમાં જઈને પેલી જોગણી માતા મળે ને એના પાસે લઈને ના જાઉં તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. જોગણી માતા છે. હા બરાબર. તારે માતાજી મને લઈ ગયા ને પછી ગોગા મહારાજ બેહેલા મોટી ફોન બોલાવીને બધું કોણ છો એટલે કે ગોગા મહારાજ છું. કે મેં ગોગા મહારાજ છો કે ભલે. તો કે તમે તારે મેં ફટ દિન ખીચામાંથી કાઢીને બતાવ્યું કે ઉજ્જૈનના મહાલા કાલેશ્વર પાસે કોરા કાગળો પર દસ્તાવેજ લઈને ફરું છું મેરડી છું.
તાર મેં કીધું આ તાર દીકરાને કેમ તમે દુઃખ દો છો કે આથી બરોબર 18-20 વર્ષ પહેલા છે ને મોટો વિશાળ લીમડો હતો હા, માં. અને આના બાપાએ 9,470 રૂપિયા વેચી નાખે એટલે નડું છો હા, માં. વિશુવન સફર નદીના ગંધર્ભ્યા મેલડી છો. હવે પેલા લોકો શું કહે? પેલા લોકો ગયા એ ના કે જો આને બતાવ્યું ને હા, માં. આપણને જ ના બતાવ્યું એમ. આનો પ્રશ્ન અલગ છે ને એનો પ્રશ્ન અલગ. એટલે માણસ એટલે કહું છું કળિયુગમાં કે મૂર્ખાઓ ગાડાઓ એ ભટકી ગયેલા માણસો મેલડી સુમન ઓળખો તો ઓળખાય. હા, માં. કોઈ દુઃખ નથી તાર જીવનમાં. હા, માં. તાર બાપુજીએ કોઈનું અહિત નહીં કર્યું હા. પણ એક ગુનો ને એક ભૂલ કરીને એટલા તું દુઃખી થયો. હા, માં. હવે તારા જ ગોગા મહારાજનો ગુનો થયો છે. હા, માં. તારા ગોગા મહારાજનો ગુનો તમારા તાર બાપુજી જો થયો છે હા, માં. તો એનું જ બાળક બીમાર પડે ને, હા, એને શ્વાસ લેવામાં તકલીફ પડે ને, હા, એને 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 એ હાપ તું હાપ છે ને જે હા. આમ આમ થઈ જાય ને શ્વાસ શ્વાસની તકલીફ થાય ને, છાતી બંધ થઈ જાય, હા, એનું હા. નામ ગોગા મહારાજ. આમાં અને એ ગોગા મહારાજ તમારે એક જ વાત કરે છે કે ભાઈ મારો લીમડો કાપ્યો એટલે દુઃખ હાલું છું. હવે જે દુઃખ દે છે એ દવા કરી આલા, જે દુઃખ હાલે છે એ કે ખરી? ના ના કે ક્યાં, ના દુઃખ ક્યાં, માં. દેનારું દેવ કોઈ દાડો કે નહીં, ના કે પણ એ આમાં. ના કે ના કાવા ગાવા ને કહેવા ના આવું ને મારું નામ મેલડી નહીં. હા, આમાં. માં. એટલે કીધું શંકર ભગવાન ને કીધું ને, હા, કીધું. ભગવાન શંકર ને કીધું ને પેવડા એ શંકર ભગવાન આ ભક્ત છે, તમે હા, જેની માળા પહેરી છે ને એનો ભક્ત છે ને બાપુજી ને ભક્ત છે હા, માં. એમ. એ શંકર ભગવાન તમે બતાવજો મને તો હું બતાવીશ. અને હે બાવા હે ઘોરી હે નાથ હે સંપ્રદાયના ધણી તું કદાચ નહીં બતાવો ને તો અમૃત મેલડી જરૂરથી બતાવશે. આમાં. હા, માં. ભગવાનનું ભજન કરું છું ને મારા ગુરુ છે ને મહાદેવ છે. મારા ગુરુને પૂછીને કહું છું મારા ગુરુ છે મારો બાવો છે. હા, આ હારો છે ને ભૂંડો છે બે છે. આને કોઈ ઓળખા? મેલામાંથી લોકો નહીં કહેતા મેલામાં મેલી ચોખ્ખામાંથી ચોખ્ખી આ રહ્યો ખરે, હા. આમાં. ભગવાન છે. મહાદેવ મેલામાંથી મેલા ને ચોખ્ખામાંથી ચોખ્ખા હોય ને તો આ બાવાજી છે. હા, માં. અને આ કળિયુગમાં આનાથી મોટો બાવો કોઈ નથી. હા, માં. આ ચીપીઓ મારે ને એટલે ધરતીના બે ફાટ થઈ જાય. આમાં. એ બાવો છે. થઈ જાય. એટલે ભગવાનથી મોટું કોઈ નથી. હા, હા. હું તો ભગવાનને ઓળખું છું, બીજા કોઈને ઓળખતી નહીં. નથી. પણ હું તને એમ કહું છું હા, માં. 9,470 બરાબર ને? હવે તારે દુઃખ મટાડવું હોય હા, માં. તો કોઈ પણ એક જગ્યાએ લીમડો રોપી દે હા, માં. રોપી અને દે. સવાર સાંજ પાણી વેડજે. હા, માં. અને મેં કીધા એટલા પૈસા પેલા ભેગા કરી દે. હા, માં. મેં કીધા ને હા. એટલા પૈસા ભેગા કરી દે હા. અને શિવ મંદિરે જજે. હા, અને માં. જેટલા પૈસા છે ને એ પૈસાનું દર વખતે દર સોમવારે તારે દૂધ લેવાનું થોડું થોડું. હા. માનો કે 50, 100, 150, 200 નું દૂધ લીધું ને હા, માં. એ શિવલિંગ પર અર્પણ કરજે મહાદેવના. હા, માં. અને કહેજે કે મારા દાદાએ કે મારા બાપુજી કે મારાથી જે ગોગા મહારાજનું દુઃખ આવ્યું હોય, હા, અમે માં. ગુનો કર્યો હોય તો મહાદેવ તમે ક્ષમા કરાવજો. હા, એટલે કદાચ ગોગાના કળિયુગમાં કોઈ મનાવે ને તો બે જ છે કે મહાદેવ ને મેલડી. આમાં. એ તો લોકો કહે ને કે સપનામાં લોકો નહીં કહેતા હા. અમારા સપનામાં તો કે બહુ સાપ આવે છે. હા, એટલે અવશ્ય પેલો માં. તરત કહી દે એ તો ગોગો છે. અરે ગોગાના દર્શન કરવા ને એટલે જન્મ લેવો પડે. સપનામાં એમની સાપ- ના મળે, એમની ના મળે. એ તો દુર્લભ છે. તમે વિચાર કરો દુર્લભ વસ્તુ છે જલ્દી કોઈને જોવા મળે છે? મળે છે? નથી મળતી. તો પછી ગોગો ભગવાન કેટલો બધો એ કહેવાય? એ કોઈને દર્શન જલ્દી આલે? અરે એના માટે તપ કરવું પડે, ભક્તિ કરવી પડે, એવી મહેનત કરવી પડે, એમને મનાવવા પડે, એમને રાજી કરવા પડે. ત્યારે ગોગા મહારાજને લાગે ને કે મારો સાચો ભક્ત છે, ત્યારે કંઈક સપનામાં જઈને દર્શન દેતા હોય છે. હા, માં. આમાં. હવે કોઈ દાડો પૂજ્યા નહીં, માન્યા નહીં, વિશ્વાસ ના કર્યો, એમનો દીવોય ના કર્યો, સુખડી કે શ્રીફળ ના ધરાઈ, અને તમે કોકની આગળ જઈને એમ કહો છો કે અમને ગોગા મહારાજ દેખાય છે. શું રસ્તામાં પડ્યો છે? ના, માં. રસ્તામાં પડ્યો છે? નામાં. અને એટલું બધું હોય ને કોઈક દેહ કે રબારી હોય એને પૂછે કે ગોગો કોને કહેવાય? હા, રબારી એનો જીવ આલે પણ ગોગો ના આલે. હું મેલડી શું હા, કળિયુગમાં? માં. વાત સાચી. આ કોઈક દેહ રબારી હોય ને તેને પૂછો તમે, હા, હા. ગોગો ના આલે, જીવ આપે. હા, માં. રબારી દેહ હોય ને હા. એ પોતાનો જીવ આપે પણ એનો ગોગો કોઈ દાડો ના આલે. ના આલે, અરે ના માં. આલે, આલે? ના આલે. ના આલે, ના આલે, ના આલે. કારણ કે એને ખબર છે કે ભગવાન છે અને ભગવાનને કોઈ દાડો કોઈને હલાય નહીં. નહીં. ના લાય, ના લાય, ના લાય, ના લાય. એટલે હાલતા નથી માં. એમને એમની કિંમત છે. આમાં. હા, દેહ માં. ને રબારી ને ગોગાની કિંમત છે. આમાં. અને ખબર છે કે ગોગો બોલે એટલે બન્યા વગર રહે નહીં. હા, માં. અને આ ગોતવા જાઉં ને તો અમૃત ની મેલડી ગોતી લાવો. આમાં. હા, માં. જય હો, માં.
એટલે લીમડાનું ઝાડ રોપજે હા માં રોપે. અને મેં તને કીધું ને એટલા પૈસા એક બાજુ મૂકી દેજે. હા. એ પૈસામાંથી રોજ 100, 150, 50 લઈને એનું દૂધ લેજે અને સવારમાં નાઈને ધોઈને શિવલિંગ પર એ દૂધ ચઢાવી દેજે. હા માં. જેમ જેમ દૂધ ચઢાવતો રહીશ એમ તારા બધા જ લાખો કરોડો પાપ હશે ને બધા ધોવાતા જશે. હા માં. અને પછી કદાચ તું મને મળવા આવે અને બરોબર 18 મહિના હોય ને તું મારી પાસે આવે ને તને અસલ રાજા ગોગો ના આલું ને તો મારું હા નામ માં. મેળવી હા જાય. માં કરું માં. તારા પછી કદાચ ગાદી પર બેહવું હોય કે તારા કોકનું જોવું હોય કે તારા ગોગાના દર્શન કરવા હોય તો એ પ્રમાણે તારે રહેવું પડશે ને. હા રહીશ. સફેદ ધોતિયું પહેરવું પડશે. હા. પહેરવું પડે ને સફેદ આમાં, ધોતિયું પહેરવું આમાં. પડશે. આમાં પવિત્રતા જાળવી પડશે. હા. ગોગાને દૂધ ચઢાવવું પડશે. હા. કોકને સાચો માર્ગ બતાવવો પડશે. હા માં. અને તારા પિતાજી આજ કર્યું પણ એક ભૂલ નડ. હા માં. એના કીધું કે આજે તારા બાપુજી સભા ભરતા હતા, તારા બાપુજી ગાદી કરતા હતા, એમના ગોગા હરું ભરું હતા. એમના ગોગા જોડે વાતો થતી હતી. ક્યારે થતી હશે કે કંઈક એમને પુનારત કર્યું હશે, કંઈક ભક્તિ કરી હશે તારે ને. હા માં. આજે એનો દીકરો કેમ દુખી થાય છે કે બાપુજીએ ભૂલ કરી કે ગોગાજીનું જે અસલ એમનું સ્થાન હતું, લીમડાની જગ્યા હતી, એ જગ્યા એમને લીમડો કાપી નાખ્યો અને એને વેચી નાખ્યો એટલા જે દુખી થયા. હા માં. હવે તમારા તમે દીવો કરો છો તે તમને મારી તો નાખે નહીં ને. ના. ગોગા મહારાજનો તમે દીવો કરો છો તો ગોગા મહારાજ મારી નાખે ખરી? ના માર નાખ. તમે સાંજે દીવો કર્યો અને એમ કહો ગોગા મહારાજ તમે રાજી રહેજો, અમારા દુઃખો દૂર કરજો. પણ ગોગા મહારાજ કહેતા નથી કે ભાઈ પેલી ઝાડ વાળી વાત પડીશ. એ કહેતા નહીં. હું તમને કહું છું ને તમે સ્વીકારો છો ને તમે યાદ કરાવું છું ને તને પૈસા કહું છું. હા માં. 18 મહિના થાય ને હા માં. ત્યાં સુધી પૈસા એમાંથી વાપરજે. હા, 50, 100, 250, 100, 200. હા માં. હો અને હા. પછી તું મારી પાસે આવજે ને પછી તારી ઈચ્છા હોય ને તું મને કહેજે કે મારે ગાદી ઉપર બેહવું છે, તારે સફેદ પાઘડી વેરીને ના બેહાડું ને તો મારું નામ કર્યું તો માં. મેલડી નહીં. ઉશીનો મને સપોરા નદીના ગંધર્વ્યા મેલડી છો. હો માં જય હો. કઈ ખબર પડી ને? પડી માં. મૂડા બંધાવાથી દાણા નખાવાથી કશું કરવાથી કઈ થતું નથી યાર. ના. અહીં સીધી વાત છે કે આ ગુનો કર્યો છે ને આ ભૂલ છે. હા માં. મારે સાચું કહેવા જોઈએ. તું બીજી વખત આવે કે ના આવે, મારા નારાયણ ના 2 દીવા ચાલુ છે, ચાંદન સૂરજ. હા. એ જ્યાં સુધી તમે નહીં ભગવાન છે ને ત્યાં સુધી ઝળહળતા રહેશે. હા. અને કોઈ કરશે નહીં, એ કોઈ કરવા આવશે નહીં. એ હા. ભગવાન એનો સમય નિમિત્ત કર્યો છે. એક ઓલવાઈને તારે બીજો ચાલુ થાય. હા માં. એટલે હું એવી આશા રાખતી નથી કે મારા કોઈ દીવા કરે. મારા તો ચાંદન સૂરજ મારા મહાદેવે મેરેલા છે. હા માં. અને હું આનંદ છું અને મારા ગુરુ છે ભગવાન શંકર અને હું એની ભક્તાણી છું. હા માં. વિધાતાના લેખમાં કદાચ લખેલું હશે, વાંચ્યા વગર કળિયુગમાંથી વળી જાઉં તો મારું નામ મેલડી નહીં, હું હા માં. મેલડી છું. હા માં. રાજા માળી. એટલે અસલ દુઃખ પડ્યું તું ને ગઈ ના આપ્યું. અસલ વાત ગોતી ના લે. ખબર પડી? પડી. એટલે મેં તને કીધું એ પ્રમાણે ચાલજે. હા માં ચાલીશ. હો